અમારા સમાજમાં હું બધાને કહું છું કે આ બંધારણના વિરુદ્ધમાં ઠાકોર સમાજના વિરુદ્ધમાં કોઈ ઠાકોરનો છોકરો જાય તો એને ઘરી ના જાતા, એનું વર્તન ના કરતા. પછી ગામ દિવસે દારૂની સંમતિ હવે આવ્યું છે, બધે થાતી હવે આપણે કરી છે. મારા કાલે મને ખબર પડી કે આપણા ગામમાં દારૂની બંધ કરવાની મિટિંગ થવાની છે. કાલના હું પોલીસને ફોન કરું છું કે જો અમે ગામ વાળા તમે આ દારૂ બંધ ન કરાવો તો પીઆઈ સાહેબ પણ દાશે, એસપી સાહેબ પણ દાશે, અને મારે હું સરપંચ તરીકે મોરે થઈને ગામને લઈને આવીશ. તો ઈરાઈ કાલ ના ચાલુ થઈ જશે ફોન કરવા. મને અત્યારે 4 ફોન આવ્યા, તમે ક્યાં છો કે મિટિંગમાં આવો, કે મિટિંગમાં બી નહીં આવો, પણ કે અમે ઘરે ઘરે ફરી ના પાડા હાર્યા. અને આ બંધારણને તમે દુઃખી ના થાવ હોય તો કોઈ તોડતા નહીં. આ હોળ મુદ્દા એમાં બધા મકામ રાખ્યું. તમારા સમાજમાં પૈસા નથી, જમીનો આપે છે. આ મોંઘવારીમાં પછી આ મોંઘવારીમાં તમે આ પૂરો જણકાર કરવાના છો ને તો 2 વીઘા છે વેચશો પડી, અને આવનારી કોકના પોટલા ઉપાડશે. તો એને પછી એને તમે તારા જે સમાજમાં રિવાજ રાખો એ કમેન્ટ કરે. થોડા રાખેની જમીનમાં 5 વીઘા 2 વીઘા જમીન એ કમેન્ટ કરે. કોઈ ખોટા રિવાજ કે કોઈ વ્યાજમાં લાવીને પૈસા ખોટા દેખાવ કરશો નહીં. કાલે વિડીયો ફરે રહ્યો ભથવાડનો, મેં લવેકજીને ફોન કર્યો, લવેકજી તમારા વિસ્તારનો વિડીયો ડીજીનો ને કંકુતરીનો ફરે રહ્યો કે અમે બધા કાલે બંધવાડના પ્રશ્ન સોલ્વ થઈ ગયો. થઈ ગયો. આપણે આટલું પૈસા આટલું કીને આ સમાજનો બંધામાં કોઈ ગમે આવીએ કોઈ ભંગવો ના પાડતા. હા શરૂઆત દાખલો તો થઈ ગયો ભાઈ. કાલી રૂરલમાં અમારા હગા હતા ને તારીખો લેવા આવ્યા. આ મુદ્દે મેં તારીખ બોલાવી કે 9 દાડમ હવે શું તમારે ઘણું કરવાનું છે. 10 દાડમ ને 5 દાડમ થઈ જાય. કહેતા હતા ભાઈ દૂધો આડતા હતા, કશું નહીં. આ બંધારણ મુજબ આવો. દર્શેવા કર પેલા બધાના મનમાં કન્ફ્યુઝ હતું કે દારૂ ગામમાં બંધ થશે કે ન થાય, પણ આજના દિવસે 13 વાળા દારૂ